નમસ્કાર મિત્રો, આગામી 3 કલાકને લઈને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાતના વિસ્તારના વાતાવરણમાં અત્યારે આગાહી અનુસાર મિત્રો મોટા પલટા આવી ચૂક્યા છે। આગાહીકારકોની આગાહી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મિત્રો ગુજરાતનું વાતાવરણ બદલાણું છે। થોડી જ કલાકને લઈને જાણીશું કયા વિસ્તારમાં કરા પડવા સાથે અમુક વિસ્તારોમાં તો અત્યારે વાતાવરણની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ, માવઠાની શરૂઆત થઈ ચૂકી છે। મિત્રો ખાસ જાણી લેજો આજના આ વિડીયોને। આજે આગામી કલાકોને લઈને જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ડરામણી આગાહી સામે આવી। ગુજરાતના કયા વિસ્તારના વાતાવરણની અંદર મોટા ફેરફારો નોંધાઈ રહ્યા છે, જેમાં આમ તો ગુજરાતમાં આવનારી 48 કલાકની અંદર મિત્રો 80% સુધીના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। જોકે આજે વહેલી સવારથી જ કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જેમાં દ્વારકા, ખંભાળિયા લાગુના કેટલાક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થયાના સમાચાર સામે આવ્યા। અત્યારે ધીમે ધીમે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતનું વાતાવરણ પલટાણું છે। જાણીશું જેમાં હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં આગાહીમાં મોટા બદલાવ થઈ ચૂક્યા છે। હવે પછી રાજ્યના વિસ્તારોની અંદર વાવાઝોડાની જેમ પવન ફૂંકાઈ શકે છે। આગાહીકારક એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આગાહી જાહેર કરી છે। એટલું જ નહીં, આ માવઠો મિત્રો હજુ પણ આવનારી 31 માર્ચ અને માર્ચ મહિનાના પહેલા 2-3 દિવસ સુધી ફરી ગુજરાતમાં માવઠારૂપી કમોસમી વરસાદ થશે। આગામી 20 દિવસ માટે પણ ખેડૂતોએ રહેવું પડશે તૈયાર, અંબાલાલ પટેલે ચેતવણી આપી છે। મિત્રો ધ્યાન રાખજો કે હવે શું ગુજરાતમાં હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે। એ પહેલાં અમે તમને મિત્રો જણાવીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે। સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર જાહેર થયું છે। તમે જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ ઇમેજ કે જેમાં અત્યારે અરબિયન દેશો ઉપર રચાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નીચેના પથરાયેલા વાદળોના ગુજરાત તરફ આવી રહેલા ઝુંડ અને ગુજરાત નજીક એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। ગુજરાત તરફ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ અત્યારે બદલાઈ ચૂક્યું છે। થોડા દિવસે અંધારપટ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। કચ્છના ભુજથી લઈને મિત્રો તમે જોઈ શકો છો નડિયાદના વિસ્તારો છે, ત્યાં વાતાવરણમાં દિવસે દિવસે ફેરફાર જોવા મળી રહ્યા છે। જામનગરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી। ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર આગામી કલાકોને લઈને હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે જાણીશું કયા કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધશે। પરંતુ રાહતના સમાચાર અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાસીઓ માટે છે, કારણ કે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢ છે, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદના વિસ્તારોની સાથે હાલ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ખેડા છે, સુરેન્દ્રનગર છે, મોરબીના વિસ્તારની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે। પરંતુ આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની સાથે સાથે મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ ફરી એકવાર વધી જશે। અને મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં 30થી લઈને સામાન્ય રીતે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અને મિત્રો તમે જો ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે મિત્રો તમને રોજે રોજના તાજા હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં આ તમને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સાથે મિત્રો હવે આપણે જાણીશું કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે। આવનારી કલાકોની અંદર મિત્રો વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે। આ મિત્રો ગુજરાતમાં હવે પછી વાવાઝોડાની જેમ
40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અને આ વખતે મિત્રો ઉનાળા દરમિયાન ચોમાસું બેસી જવાના હોય તેવા સમાચાર સામે આવ્યા. ભર ઉનાળે ગુજરાતમાં ઉપરાઉપરી માવઠાના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને ચિંતાજનક હવામાન સમાચાર અને માવઠાની ગણતરીની કલાકોમાં હવે નવી આગાહી સામે આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણી શકો છો. અત્યારે અમદાવાદ હવામાન વિભાગે પણ મિત્રો જાણીશું કયા કયા વિસ્તારની અંદર ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠારૂપી કમોસમી વરસાદ પડવાને લઈને જે આગાહી વ્યક્ત કરી છે એ આગાહી વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતના કચ્છના વિસ્તાર સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગરની સાથે મોરબીના, પોરબંદરના કેટલાક વિસ્તારો છે. રાજકોટના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવી કમોસમી વરસાદની આગાહી સામે આવી. પરંતુ મિત્રો સૌથી વધારે તમે જોઈ શકો છો મેઘગર્જના શરૂ થઈ ગઈ છે. મેઘગર્જના સાથે મિત્રો ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવશે. આ મિત્રો આજે છે 30 માર્ચ અને આજ રોજ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે વધી જશે. પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના વાતાવરણની અસ્થિરતા ખાસ કરીને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ હળવો કમોસમી વરસાદ જોવા મળશે. કોઈક ભાગોમાં મધ્યમ પ્રકારના છૂટાછવાયેલા કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. હા મિત્રો, આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે. અને મિત્રો હવે પછીના દિવસોની અંદર 31મી માર્ચ અને મિત્રો જો વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે. આ મિત્રો 30 માર્ચ અને એપ્રિલ મહિનાના શરૂઆતના પહેલા 2 દિવસ 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધશે. અને ત્યાર પછી 3થી લઈને મિત્રો 7 એપ્રિલના સમયગાળા દરમિયાન કચ્છ, પાકિસ્તાનના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંક્રમણ ખૂબ જ વધી જશે. અને હજુ પણ મિત્રો ગુજરાતમાં આ ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવા માહોલ સર્જાણા છે. સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો. દક્ષિણ ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો અરબ સાગર, બંગાળની ખાડી અને ખાસ કે પ્રશાંત હિન્દ મહાસાગરના મિત્રો દરિયાની અંદર નવા જૂની થવાને લઈને નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્ટફ લાઇનો છે મિત્રો ગુજરાત નજીકથી પસાર થઈ રહી છે. પરંતુ ઉપરાઉપરી આવનારા જે નવા વરસાદી રાઉન્ડને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો કચ્છના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી. કચ્છમાં પણ મિત્રો સાર્વત્રિક વરસાદ તો કોઈક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે છે એ વરસાદ શરૂ થઈ ગયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા. હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંક્રમણ ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારતના વિસ્તારો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ વધતી જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ભારતના તમામ રાજ્યોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ ફરી એકવાર વધી જશે. પરંતુ સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે. આજે ગુજરાતના ખાસ કરીને જાણીશું કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જાણીશું મોડેલોના આધારે કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અને મિત્રો હજુ પણ આવનારી કલાકોને લઈને ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે સેટેલાઇટ માહિતી દ્વારા મિત્રો જાહેર કરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો મેઘગર્જના શરૂ થશે, જળ હોનારત સર્જાશે, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો પણ સામે આવી શકે છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો મોરબીના વિસ્તારો છે, દ્વારકા છે, ખંભાલિયા લાગુના વિસ્તારની અંદર, જામનગરના વિસ્તારની અંદર, અમુક વિસ્તારની અંદર છૂટો છવાયો કમોસમી વરસાદ માવઠાને લઈને સૌથી મોટા સમાચાર છે એ પણ મિત્રો સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં વહેલી સવારની રાત્રિના સમયગાળા દરમિયાન રાત્રે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. બનાસકાંઠાના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો ધીમે ધીમે માવઠું આગળ વધી રહ્યું છે. તેમ ગુજરાતમાં પણ ચિંતાજનક માહોલ સામે આવ્યો. આજે સાંજના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરીએ, માંડવીના વિસ્તારોની અંદર પણ ખાસ કરી મિત્રો કરા પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી
રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અને હજુ પણ મિત્રો માવઠાનું સંકટ છે ગુજરાતમાં ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તોફાની પવનોની લહેરો વચ્ચે હવે પછી ધોધમાર વરસાદની આગાહી. તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના લગભગ મિત્રો મોટાભાગના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં, ત્યાં પણ મિત્રો હવે પછીના દિવસોની અંદર તમે જોઈ શકો છો વરસાદની સંભાવના સામે આવી. વરસાદની વાત કરવામાં આવે તો રેન અને ઠંડ વિશે પણ વાત કરીશું. મિત્રો તમે જોઈ શકો તો 3 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થશે, પરંતુ ઉત્તર ગુજરાતના ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે, પરંતુ અમુક વિસ્તારોમાં મિત્રો સાર્વત્રિક વરસાદની શક્યતા છે એમના વિશે પણ વાત કરીશું. સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા અને કમોસમી વરસાદનો પણ તમે જોઈ શકો છો. હજુ પણ મિત્રો જો વાત કરવામાં આવે તો થોડી જ કલાકોની અંદર શરૂ થશે હવામાન વિભાગ તરફથી જાહેરાત, કારણ કે લાઈવ તમે જોઈ શકો છો અત્યારે આવનારા એપ્રિલ મહિના સુધીની મિત્રો જો વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ માવઠાની શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. પરંતુ જામનગરનો વિસ્તાર છે, ભાણવડ છે, આ સાથે દેવભૂમિ દ્વારકા છે, એ વિસ્તારની અંદર મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કમોસમી વરસાદ છે ઓછો જોવા મળશે, પરંતુ અનેક જિલ્લાઓ છે ત્યાં મિત્રો હજુ પણ વરસાદની છે મિત્રો રાહ જોઈ રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે ખંભાતના વિસ્તારો તરફ એક વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. એમના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ મિત્રો ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આવશે તો ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે તેવા હવામાન સમાચાર છે એ પણ મિત્રો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને હાલ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં મેઘગર્જના શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, પરંતુ હજુ પણ મિત્રો અહીં તમે લાઈવ જોઈ શકો છો વાદળોની જે ગતિવિધિઓ છે એ ગુજરાત નજીક ધીમે ધીમે આગળ વધતી જોવા મળશે. મિત્રો જે આ વરસાદી સિસ્ટમનું જે માળખું છે એ મિત્રો આગળ આવી જશે અરબસાગરના દરિયામાંથી, તો આ વરસાદી સિસ્ટમની અસરો છે એ પણ જોવા મળી રહી છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદી સિસ્ટમની અસરો છે એ પણ મિત્રો જાહેર થઈ શકે છે. પરંતુ હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોથી આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ દૂર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, પરંતુ આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ, જેમાં ગોધરા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો છોટાઉદેપુર છે, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર, બોટાદના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો મેઘગર્જના તો શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની શક્યતા જોવા મળી. આ મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતના 70થી 80% સુધીના વિસ્તારો છે મિત્રો કમોસમી વરસાદ અને માવઠામાં જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હાલ તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનો જોર છે એકદમ વધી જશે. અને મિત્રો ખાસ મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, મધ્યપ્રદેશના વિસ્તારમાં પણ તીવ્ર મેઘગર્જના શરૂ થશે. માવઠા સાથે મિત્રો જો વાત કરીએ તો સંભાવના હાલ તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો આપણે જણાવી દઈએ તો માવઠું થાય એ પણ જાણીશું. સાથે શું બંગાળની ખાડીની અંદર કે અરબ સાગરના દરિયાની અંદર કોઈ વરસાદી સિસ્ટમ પલટો મારી શકે છે કે નહીં, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના આ દરિયાકાંઠાના ભાગો પરથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ આપણે જણાવી દઈએ તો ફરી એકવાર જળ હોનારત સર્જાઈ શકે છે. પરંતુ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ કમોસમી વરસાદ અને માવઠાને જ હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે આ વર્ષે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર જળ હોનારત સર્જાશે, મેઘતાંડવ શરૂ થઈ શકે છે તેવા હવામાન સમાચાર પણ મિત્રો છે એ સામે આવી રહ્યા છે. પરંતુ આવનારી મિત્રો 72 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવા હાલ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે, પરંતુ મિત્રો આવનારી જે 31મી માર્ચ છે, આ માર્ચ મહિનાની શરૂઆત અને ખાસ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ પણ મિત્રો વધાવી શકીએ છીએ. પરંતુ હાલ તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર બીજી તરફ છે
એ મિત્રો તમે જોઈ શકો છો, હાલ મિત્રો તમે જોઈ શકો છો કમોસમી વરસાદ. અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અરબિયન જે દેશોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કારણે જ ખાસ કરીને મિત્રો 28 માર્ચથી મિત્રો પાકિસ્તાનના વિસ્તારો તરફ અને કરાચીના વિસ્તારોમાંથી આ વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહી છે. પરંતુ આ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે માવઠાની સંભાવના છે, ને ત્યારે કોઈક ભાગોમાં મિત્રો જે દ્વારકા છે, દ્વારકાની સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધ્યું છે. ફરી એકવાર ગુજરાત રાજ્ય ઉપર નવા માવઠાના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં ટ્રાન્સફર થઈ શકે છે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે તારીખો સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પણ મિત્રો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર વિશે વાત કરીશું. કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા. પરંતુ હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ખેડૂતો માટે અત્યારે રેડ એલર્ટના જે સમાચાર સામે આવ્યા છે, ખેડૂતોએ રહેવું પડશે તૈયાર. કારણ કે મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે. તોફાની પવનોની અવરજવર સાથે મિત્રો ગુજરાતમાં કોલંબો સાથે મિત્રો જો વાત કરીએ તો કમોસમી વરસાદ. અને મિત્રો આવનારા 20 દિવસ સુધી વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવશે. તો કોઈક વિસ્તારમાં કમોસમી વરસાદના સાથે હાલ મિત્રો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે. અને આ વરસાદી સિસ્ટમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે બંગાળની ખાડીમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર ફરી કંઈક નવા જૂની થવા જઈ રહી હોય તેવા સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો પૂર્વીય ભારતનો હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના